ગુજરાતમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે, પરંતુ હવામાન વિભાગની ચેતવણી આયોજકોમાં ચિંતા વધારે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં વારંવાર હવામાન ફેરફાર થઈ રહ્યો છે. રવિવારે તેજસ્વી સૂર્યપ્રકાશ પરના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો છે, જેની સીધી અસર ગરબા પાંડવોને ત્યારે પડે છે, જેમાંથી ગુજરાતમાં નવરાત્રિ પવિત્ર તહેવાર શરૂ થવામાં, પરંતુ હવામાન વિભાગની ચેતવણી છે કે જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં વારંવાર હવામાન ફેરફાર થવા માટે, જેમાંથી સૂર્યપ્રકાશ પછી ઘણા ધોધમાર વરસાદ પડે છે. એમાં સીધા ગરબાના તારલા જેમાંથી તૈયાર થયેલા ભાગોમાં વરસાદ વર્યો છે, જે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, સોમનાથ, દીવ કેટલાક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડી શકે છે. અન્ય દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે, જેમાંથી નવરાત્રિમાં ગરબા ઉત્સવ ગુજરાત સૌથી મોટો અને સૌથી જીવંત તહેવારોના એક છે કે સમય દરમિયાન માટે પંડાળો બનાવવામાં આવે છે, જે હજારો લોકોનો ગરબામાં રમવા માટે આકર્ષણ. અચાનક પડેલા ધોધમાર વરસાદના કારણે મુશ્કેલી જેમાંથી રવિવારે ભરૂચમાં આસપાસ વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે વહીવટી તંત્ર પંડાળમાં આયોજકોમાં વરસાદમાં ભરાવાની સમસ્યાઓનો સામનો કરવા માટે જરૂરી સાવચેતી રાખવા સલાહ આપી હતી.